તો ફેમિલી છે ને હું નાહી ધોઈને ત્યાં ફ્રેશ થઈ ગયો. આમાં છે ને મકાઈ છે ને વાવવાની છે આમાં થોડીક. સોડી હાટું મેકલા ને બા મોટી સોડી હાટું કા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો એક સવારમાં છે ને ટાઈટ બહુ લાગે છે ને, એટલે વિડીયોમાં હાથમાં તરીકે વાઇબ્રેશન આવતું છે. આમ જો સૂરજ એવું ગયું અને આડો છે, એમ તો ન દેખાય પણ તો સવારમાં છે ને ચા ને નાસ્તો બાકી છે, તો હું ચા પી લઉં, પછી જોઈએ. સવારે હું નાસ્તો કરવા અહીંયા તો શું છે, આ તીખારી ચા ને રોટલી. આ ગામડાની મોજ જ કંઈક અલગ હોય છે. સવારમાં છે ને ફેમિલી નાસ્તો તો કરી લીધો, પણ હવે ટાઈટ લાગતી ને તો હું આ શું કહેવાય ગંજી કહેવાય ને એની માથે આવીને બેઠો. હવે કંઈક વિચાર કંઈક છે, કંઈ ખબર નથી પડતી, પણ હમણાં કાલે હું મારા મામાનો શેરડી ફરવા ગયો હતો ને, જવાનું થશે લપ. તો સવારમાં મને કામ આપી દીધું, આવડા સારોલું છે ને ભરી કહીને નાખો, અહીંથી ભરવાનું કીધું. કેવું લાગે ક્યાં ઘરનું કામ કરો, મજા આવે. તો આને નાખી દો. ને એક આને નાખવાનું. તો સામું જોઈ રહ્યો, આપણે સામું જોઈ રહી ઠેર સુધી મને ક્યારે આપશે. તો એક ટકા રોજ ભરી લઉં ના. તો લાવ્યા ભાઈ, તમારે સારું લાવ્યા અહીંયા ભગે લે ખાઓ એટલું કુત્તે. આપણે આવું ખાવાનું હોય તો કેવી મજા આવે? ન આવે કા બેન? મજા આવે? હે અરે કેમ ભણે હે? કેવા દાંત છે? આવા દાંત કોઈને હોય? આમાં છે ને એક કેમેરાની ક્વોલિટી ડાઉન થઈ ગયો. આ છે ને વાઇટ એંગલ છે ને આમાં એક એટલે છે ને શું કહેતો આઈફોન હોય ને આઈફોન, તો એમાં ક્લિયરિટી ને બધું સારું આવે. મારી ભાઈ એની ફેટ તો છે નહીં. અત્યારે આપણે આમાં બગાડી આગળ જરીક વચ્ચે તો આપણે આઈફોન લાવશું. તો ફેમિલી છે ને હું નાહી ધોઈને ત્યાં ફ્રેશ થઈ ગયો ને સવારમાં બહુ ટાઈટ હોય કે નહીં, એટલે હું નાવ નહીં સવારને હારના, એટલે હું 9-10 વાગે નાહી નાખીને એટલે સારું પડે. અત્યારમાં છે ને મારા ઘરે ટ્રેક્ટર આવેલું છે, ઓલું ખેડવા આવે ને જમીન ખેડે, એમાં અમારે છે ને રસ્કો વાવવાનો છે ને ભેંસું ગાયો હાટું. તે હું ત્યાં જાઉં છું કેમરે ઓલું ટ્રેક્ટર કેમાં લે એમ, તો જતો હું ત્યાં જઈને શૂટ કરી કેવું આવે કેવું નહીં. જો આખી વાડી ખેડે હા ટ્રેક્ટર. આમાં છે ને મકાઈ છે ને વાવવાની છે. આમાં થોડીક મકાઈ કટરની હારવાર વવાઈ જાય ને ડટાઈ જાય, કેમ કે કબૂતરાની હોય ને એ બધું સણી જાય, એટલે અત્યારે નાખી દે ને એટલે બધું ડટાઈ જાય હારવાર. જોઈ કેમ નાખે, હું પહેલી વાર જોઉં. જો આમ નાખવાની મકાઈ. છે ને બધું ખેડીને આ બધું રસકો ને મકાઈ શું કહો એ છે ને બધે થોડી મકાઈ નાખી દીધી છે. હારો ડટાઈ જાય ને એટલે ઉગી જાય એમ. જો
બધી ખેડાતું જાય. તો બપોરા થઈ ગયા, તો વાલોળનું શાક ને રોટલી ને એવું બધું શું કહેવાય કાસરી. તો જમી લઉં છે ને, મેં જમી લીધું છે ને એક ભાઈબંધનું પાર્સલ આવ્યું ને તો એ પાર્સલ લેવા જઈએ છીએ કાંઈ. તો પાર્સલમાં હું એ નથી ખબર પણ લેવા જઈએ. સૌ હું આ ભાઈને હારે લઈ જવા આવ્યો ને પાર્સલ લેવા, હે તો એ ભાઈ કે હું પાઈ લઉં ને ગાવડાને નીરી લઉં. પાઈ લીધી કે બળિયા? હે તો ભાઈ ગાવડાને નીરીને પાઈ લઈને પછી તળાવ ઓલું પાર્સલ લેવા જઈએ. આમ જો કેવો આમ જો હું કેવો મહેનતી છોકરો છે. ભેહું દોવે પછી ફરવા જવાનું, અહીં ગા દોવે. ઉત્તરાયણ આવીને પેલા પતંગ ચગાવવા મળ્યા. ઓલા બાપુ નું ઓળખતું? એ ગોયલો નહોતો સંબંધ આ તો દૂધની સે હથિયારી. દેખ 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 કવર આવી ગયું ભાઈ નું કવર. જો હું મારા મામાનું લાવ્યો ને તો મને થોડીક શેરડી ને મારા ભાઈ હરગવો ને તુર લે છે. તમારે સોડી હાટું મેકલો ને બા? મોટી સોડી હાટું કા? હું પગે લાગતો જાવ તમને પછી મને ન આવડે એવું. તો લઈને છે ને આપણે ઘરે મેકો જવાનું છે ને આપણો ભાઈ બનાવે તો અમારા કોને આ મેકીને આવવાનું છે આપણે. એ કીધું હારે આવજે, હારે આવવાનું કીધું. પછી ને હાથ પડી ગઈ છે ને આમ બધા રાયડું નાખે પતંગ ચગાવે કે નહીં, એટલે ઓલું શું કહેવાય સનલાઇટ એટલે સંધ્યા તાણું પણ થઈ ગયું. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.